નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? અરે વાહ, તમારા બધેના ચહેરા પર તો કેટલી ખુશાલી દેખાય છે. જુઓ તો, બધા ખિલખિલાટ હસતા દેખાય છે. હા, મને કારણ મળી ગયું. કેમ હસો છો? અરે હમણાં જ સરસ મજાનો આપણે એક તહેવારની ઉજવણી કરીને. અરે વાહ, નવા કપડાં પહેર્યા હશે, ફટાકડા ફોડ્યા હશે અને વડીલોને મળ્યા પણ હશો અને ખૂબ જ આનંદ મોજ કરી હશે, કરીને. મિત્રો, તમને ખ્યાલ છે આપણે જૂન મહિનાથી કરી અને ઓક્ટોબર સુધી આપણે ધોરણ 4ના આપણે કેટલા બધા પાઠો એની અંદર ગણિત ગમતની અંદર આપણે નવી નવી રમતો, નવી નવી પ્રવૃત્તિઓ, દાખલાઓ, સમજણો ખૂબ જ આનંદ સાથે આપણે શીખ્યા હતા. તમે ખૂબ જ સારી રીતે શીખો છો, એ બદલ તો આપને અભિનંદન તો આપવા જ પડે, હે ને? તો હવે આપણે દિવાળી વેકેશન પછી નવા સત્રની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પણ તમને યાદ છે કે આપણે પહેલા સત્રની અંદર કયા કયા એકમોનો અભ્યાસ કર્યો હતો? હા, ઈંટોની ઇમારત યાદ છે ને? એમાં ઈંટોની ગોઠવણી દ્વારા કેવી સરસ મજાની પેટર્ન બનાવી હતી. અને એવો પેલો સમય વહી જાય છે, લાંબુ અને ટૂંકું, એની પણ આપણે ઘણી બધી પ્રવૃત્તિ કરી હતી. અને પેલો ભંગાર વેચવાવાળા પાઠની અંદર તો કેટલી બધી સરસ મજાની પ્રવૃત્તિ આવતી હતી. અને પ્રવૃત્તિની અંદર આપણે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારના કેટલા દાખલા આપણે શીખ્યા હતા ને? ચલો, હવે આપણે નવા સત્રની અંદર આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ અને એટલી જ સરસ મજાની પ્રવૃત્તિઓ, રમતો અને ઘણું બધું આપણે શીખીશું. મિત્રો, તમને ખ્યાલ છે કે આપણું સ્વાસ્થ્ય તો પહેલી શરત છે. જો સ્વાસ્થ્ય સારી રીતે હશે તો જ ભણવામાં આપણે મન લગાવી શકીશું. અને એના માટે તો તમારે પેલી 3 બાબતો તો ખાસ ધ્યાન રાખવાની છે. કઈ કઈ? હા, પેલું તો ફેસ કવર, માસ્ક પહેરવું પડશે. અને માસ્ક પણ સાચી રીતે. કેવી રીતે? નાક અને મોઢું બંને ઢંકાય એવી રીતે. અને બીજું, હા, પાણીથી અથવા તો સાબુથી સતત હાથ ધોવાના. અને ત્રીજી બાબત કઈ હતી? હા, કે આપણે બહાર જઈએ ત્યારે આપણે 6 ફૂટનું અંતર રાખી અને વાત કરીશું કે જેથી કરીને આપણે કોરોનાથી બચી શકીએ. તો ચલો, આપણે ધોરણ 4ની અંદર બીજા સત્રની અંદર ગણિત ગમતમાં આપણે 8મો એકમ ગાડું અને પેણું ભણવા જઈ રહ્યા છીએ. તૈયાર છો ને? તમે નાના હતા ત્યારે ઘણી બધી રમતો રમ્યા છો ને? અને એમાં પણ તમે ઘણા બધા રમકડાનો ઉપયોગ કર્યો છે ને? એ રમકડા હું તમને આજે બતાવું છું, બરાબર? પણ એ બતાવતા પહેલાં હું તમને એક ઉખાણું પૂછું છું. આ ઉખાણું તમને એ રમકડા આધારિત છે અને એનો જવાબ તમારે આપવાનો છે. તૈયાર ને? ચલો મિત્રો, જો તમારી સમક્ષ બસ આવી ગઈ. હવે હું તમને એક ઉખાણું પૂછું ને, હવે બસની અંદર જે વસ્તુ છે ને એના આધારિત તમારે જવાબ આપવાના છે, હે ને? ચલો, ગોળ ગોળ છે, કલર કાળો છે, ગોળ ગોળ ફરે છે, બોલો બસમાં એ કઈ વસ્તુ? હા, સરસ, તમે તો ખૂબ જ સાચો અને સુંદર જવાબ આપ્યો છે. અરે યાર, બીજા મિત્રો તો 2 જવાબ આપ્યા છે. બીજું શું હશે? એક મિત્ર તો એમ કીધું એ તો પૈડું છે. બીજો કંઈક મિત્ર એક હાથ ઊંચો કરીને કહે છે. બધા મિત્ર વિચારો તો બીજું શું હશે? ફરીથી કેવું? ગોળ ગોળ છે, કાળું કાળું છે અને ગોળ ગોળ ફરે છે. અરે વાહ, સરસ. સ્ટેરિંગ. અને ગાડીની અંદર આ 2 વસ્તુ હોય જે ગોળ ગોળ ફરતા હોય અને એનો કલર કાળો પણ હોય ને? ચલો, હવે તમારી સમક્ષ બીજું ઉખાણું પૂછું છું, બરાબર? જુઓ, આ ચિત્ર દેખાય છે ને? ગોળ ગોળ છે, કાળું કાળું છે અને એ 3 છે. એ આ સાધન તમને દેખાય છે એમાં 3 છે. શું હશે? બોલો જોઈએ. અરે વાહ, હા, આ વખતે તો માત્ર એક જ જવાબ આવ્યો. કયું? પેણું. ગોળ ગોળ ફળે પેણું છે ને? હા. ચલો, હું તમને વારા પરથી આ બધી વસ્તુ બતાવું કે જ્યાં પૈણાનો ઉપયોગ થયો છે. અને સાથે સાથે વિચારતા જ રહેજો કે કઈ કઈ એવી વસ્તુઓ છે કે જ્યાં પૈણાનો ઉપયોગ થાય છે. જો તમારી સમક્ષ આ બસ કેટલા પૈડા હોય? હા, સરસ, 4 પૈડા હોય.
ચાલો બીજું ચિત્ર તમારી સમક્ષ આવ્યો રિક્ષો. હા, કેટલા પૈડા? 3 પૈડા. ચલો હવે જુઓ, બોલો બોલો કયું ચિત્ર છે? અરે નથી ખબર પડતી. અલે કેટલા મિત્રો તો જવાબ આપે છે. આની અંદર જો બળદ છે. હા, બળદ ગાડું છે. કેટલા પૈડા છે? 2 પૈડા છે, હે ને? ચલો એના પછીનું ચિત્ર. અરે વાહ, બધાના ચહેરા પર તો હાસ્ય આવી ગયું. શું છે? હા, સાયકલ. સાયકલ મારી સરળ જાય. કેટલા પૈડા છે? 2 પૈડા છે ને? ચલો આ ઘણા બધા સાધનો છે કે જેની અંદર આપણે પૈડાનો ઉપયોગ થાય છે. અને મિત્રો હવે તમારી નોટબુક તો છે ને? નોટબુકની અંદર તમારે યાદી તૈયાર કરવાની છે. કયા કયા વાહનો છે એ બધા વાહનોના નામ લખો. અને એમાં તો પૈડા હોય જ, તમને આવડે, તમે જોયા હોય એ બધા વાહનોના નામ લખતા રહો. મિત્રો ઘણા બધા એવા વાહનો છે કે જેમાં પૈડા નથી. વિચારો વિચારો, એ વાહનનું નામ શું છે? હા, અરે વાહ, ઘણા બધાએ જવાબ આપ્યો. હા, બીજા તો વિચારે છે. અરે વાહ, બીજાને પણ આવડી ગયું. હા, એ છે સમુદ્ર અને નદી ઉપર ચાલતી હોડી. અને ઘણા બધા પ્લેન પણ સમુદ્ર અને નદીમાં ચાલે છે, ખબર છે? જેને સી પ્લેન કહેવાય છે. એને પણ પૈડા હોતા નથી. અને આકાશની અંદર હેલિકોપ્ટર ઉડે છે. હેલિકોપ્ટરને પણ તમે જોજો, કેટલાક હેલિકોપ્ટર એવા છે કે જેને પૈડા હોતા નથી. જો પેલું દરિયા ઉપર હોડી ચાલે છે, પૈડું દેખાય છે? નથી. જુઓ આ સી પ્લેન, નથી પૈડું. જો આ આકાશની અંદર હેલિકોપ્ટર ઉડે છે, એને પણ પૈડા નથી, હે ને? હવે મિત્રો તમારી આસપાસ ઘણા બધા સાધનો છે કે જે વાહન નથી પણ એની અંદર પણ પૈડાનો ઉપયોગ થયો છે. વિચારો વિચારો, કયા કયા સાધનો છે એવા કે જેની અંદર પૈડાનો ઉપયોગ થયો છે અથવા તો ગોળ આકાર છે? હે, વિચાર્યું? અરે વાહ, સરસ. ચલો હું તમને કેટલાક ચિત્રો બતાવું છું. આ ચિત્ર તમે જોશો ને તો તમને ખબર પડશે કે એમાં ગોળ આકારનો ઉપયોગ થયો છે. જો પેલું આવે છે, તમે પેલું રમત રમો છો. કઈ રમત? પૈડા હલાવવાની રમત. આપણે ગાડીનું ટાયર હોય ને અથવા સાયકલનું ટાયર છે, એને લાકડીની મદદથી આપણે ચલાવીએ છીએ. જો અહીંયા ચલાવે છે. હા, આ ટાયર પણ એક રમકડું છે અને એમાં ગોળ આકાર છે, હે ને? ચલો બીજો આકાર જોઈએ. આ જો શું બનાવે છે? હા, માટલા બનાવે છે. માટલું બનાવે છે. એમાં નીચે જુઓ તો શું છે? ગોળ ચક્ર છે. તો અહીંયા પણ ગોળાકાર વસ્તુનો ઉપયોગ થયો છે. થયો છે ને? ચલો મિત્રો હવે આવી ગોળ આકાર ઉપયોગ થતો હોય એવી વસ્તુ કઈ કઈ છે વિચારો જોઈએ. અને તમારા નોટબુકની અંદર લખવાનું ચાલુ કરો જોઈએ. મેં તો થોડીક બતાવી. તમારી ઘરની આસપાસ, ઘરની અંદર આવી ઘણી બધી વસ્તુ છે કે જેમાં ગોળાકાર રહેલો છે. હા, લખાઈ ગયું ને? જો એમાંની કેટલીક વસ્તુ હું તમને બતાવું છું. આ વસ્તુનું નામ તમે લખ્યું છે કે નહીં એ જોઈએ. રોટલી લખી છે? રોટલીનો આકાર ગોળાકાર હોય. પછી તમે પેલી બંગડી લખી છે? જો બંગડીનો આકાર પણ ગોળાકાર હોય. અરે પેલી મમ્મીની બિંદી, ચાંદલો, એ લખ્યો છે. જો ચાંદલો પણ ગોળાકાર છે, હે ને? પછી બોટલનું ઢાંકણું લખ્યું. જો આ બોટલનું ઢાંકણું, એ પણ ગોળાકાર છે ને? પછી જમતા હોય એ ગોળ ગોળ ડીશ છે ને? પછી ઘણા ડબ્બાના ઢાંકણા પણ હોય છે. જુઓ ડબ્બાનું ઢાંકણું, એ પણ શું છે? ગોળાકાર છે. તો આવી તો ઘણી બધી વસ્તુઓ છે. તમે આ બધી વસ્તુનું લિસ્ટ તૈયાર કરજો, યાદી તૈયાર કરજો અને તમારા મમ્મી પપ્પાને અને તમારા શિક્ષકને બતાવજો, હે ને? ચલો
હવે આપણે એક પ્રવૃત્તિ કરવા જઈ રહ્યા છીએ. આ પ્રવૃત્તિ નિહાળીએ આપણે. મિત્રો, તમારી સમક્ષ અહીંયા 4 બંગડી મૂકી છે. જો હવે તમારે અનુમાન કરવાનું છે. તમારે હાથમાં બંગડી પહેરવાની નથી, પણ અનુમાન કરીને કહો આમાંની કઈ બંગડી તમારા માપની છે. અરે છોકરો તો એમ કહે છે કે છોકરો થોડો બંગડી પહેરે, પણ સમજી લો કે તમે કડા પહેરો છો, ખબર છે ને, પોચી પહેરો છો, તો એવી જ એક આ વસ્તુ હોય તો તમને આમાંથી કયા માપની આવી શકે? વિચારો વિચારો. હા, સરસ. 2 જવાબ આવે છે. એક, ઘણા બધા મિત્રો એમ કહે છે કે આ બંગડી આવશે, અને ઘણા બધા મિત્રો કહે છે કે આ બંગડી આવશે. તો ઘણા તમારા મિત્રો એવા છે કે જેનો હાથ છે થોડોક મોટો હોય તો આ બંગડી કામ આવશે, અને કોઈકનો હાથ થોડોક નાનો હોય તો આ બંગડી કામ આવશે. આવશે ને? હા, જોયું ને મિત્રો, આ બંગડી છે એ તમારા માપની છે કે નહીં એની આપણે ચકાસણી કરી. હવે મિત્રો, ઘણી બધી વસ્તુ એવી છે કે જેની મદદથી આપણે વર્તુળ દોરી શકીએ છીએ, પરંતુ આપણા પાસે પણ એક અમુક વસ્તુ એવી છે કે વસ્તુની જરૂર ન હોય ને તો પણ વર્તુળ દોરી શકાય. જોવું છે? ચલો આપણે વિડીયોમાં નિહાળીએ કે વર્તુળ કઈ રીતે બને છે. જો મિત્રો, અહીં ત્વિષા છે પોતાના પગના આંગળાથી વર્તુળ બનાવે છે ને? પર્વ પોતાના અંગૂઠાથી બનાવે છે. જોયું ને? કોઈ પણ સાધનનો ઉપયોગ નહોતો કર્યો અને આપણે સરસ મજાનું વર્તુળ બનાવી શક્યા ને? તો ઘણી વખત આ પણ બાબતો આપણે ખૂબ જ ઉપયોગી થાય. જ્યારે મેદાનમાં આપણે રમત રમી હોય અને આપણા પાસે સાધન ન હોય તો આવી રીતે પણ વર્તુળ બનાવી અને રમત રમી શકીએ છીએ. ચલો, વર્તુળની એક બીજી પ્રવૃત્તિ કરીએ છીએ, અને આ પ્રવૃત્તિ તમે નિહાળી અને આ પ્રવૃત્તિ તમારે કરવાની છે. આપણે આ પ્રવૃત્તિ માટે એક નાનકડો તાર જોઈશે. તાર ન હોય તો પ્લાસ્ટિકનો અથવા વળી શકે એવો કંઈ પણ સાધન હોય તો ચાલે. ચલો, આપણે આ તારમાંથી એક બંગડી બનાવવા જઈ રહ્યા છીએ. જોઈએ કેવી રીતે બંગડી બને છે. તાર જે છે એને અહીંયાથી સ્ટાર્ટ કરીએ આપણે, અને આમ વાળતા જઈએ છીએ. જો બની ગઈ ને એક બંગડી. ચલો બીજી એક બંગડી બનાવીએ. એના માટે પહેલા જે તાર લીધો હતો એના કરતાં થોડોક વધારે લંબાઈનો તાર લઈએ. હવે જો હું એમ કહું કે આ જે બંગડી બની છે એ બંગડી તમારા હાથની અંદર આવી જાય, એટલે કે તમારા માપની છે. અને બીજો પ્રશ્ન પૂછું કે આ જ બંગડી તમારા મમ્મીને પહેરાવી છે તો તમારા મમ્મીના હાથમાં આવી શકે? અરે વાહ, તરત જ જવાબ આપો છો કે ના. આવું કેમ? વિચારો. એક જ બંગડી ન ચાલે? આપણે બજારમાં જઈએ અને એક જ બંગડી લઈએ તો તમારા માટે પણ એક જ, મમ્મી માટે પણ એક જ. ચાલે? હા, ન ચાલે. એના માટે આપણે મોટી બંગડી જોઈએ. એટલે કે 2 બંગડી છે અલગ અલગ માપની છે, હે ને? તમે દુકાને ગયા છો બંગડી લેવા માટે મમ્મી સાથે? ચલો આપણે બંગડીની દુકાનમાં કેવી બંગડી હોય એ પણ નિહાળીએ. જુઓ, આ કાચની બંગડી છે. આવી બંગડી તમે દુકાનમાં જોઈ છે ને? કેવી અલગ અલગ પ્રકારની રંગની બંગડી છે. નાની બંગડી છે, મોટી બંગડી છે. મમ્મીની બંગડી તમારા હાથમાં આવી જાય? ઘણા મિત્રો કે જે આવી તો જાય પણ મોટી થાય, હાથ નીચે કરીએ તો ઉતરી જાય ને? જોઈએ ને મિત્રો, બંગડીની દુકાન તો આપણે જોઈ, અને તમારે શું કરવાનું ખબર છે? આવી બંગડી છે એ તમારે
મમ્મીની બંગડી અથવા તમારી બેનપણીની બંગડી લઈ અને તમારે જુદા જુદા માપની બંગડી તમારા હાથમાં આવી છે કે નહીં, તમારા માપની છે કે નહીં એ ચકાસવાનું છે. આ હોમવર્ક તમારા માટે છે. ચલો, આપણે ઘણી વખત ઘરને શણગારીએ છીએ ને, તો શણગારવા માટેની એક સરસ મજાની આપણે પ્રવૃત્તિ કરવા જઈ રહ્યા છીએ. ચલો નિહાળીએ આપણે પ્રવૃત્તિ કેવી રીતે કરાય છે. મિત્રો, આ પ્રવૃત્તિ માટે આપણે સ્ટેપલર અને કાગળની નાની નાની પટ્ટી જોઈશે. તમારે તોરણ કેટલું લાંબુ બનાવવું છે ને એના પ્રમાણે પટ્ટીની સંખ્યા લેવાની. ચલો, શું કરીશું? તો સૌપ્રથમ આપણે એક પટ્ટીને લઈશું. આ પટ્ટીને આપણે બે છેડા પકડી અને થોડાક એકબીજા ઉપર આવે એવી રીતે આમ રાખીશું અને આમ જોશો તો ગોળાકાર થશે. હવે સ્ટેપલરની મદદથી આ પટ્ટીને જ્યાં બે પટ્ટી છે ત્યાં જોઈન્ટ કરી દઈશું. આપણા માટે એક રિંગ તૈયાર થઈ ગઈ. હવે શું કરીશું? તો કે બીજા કલરની એક પટ્ટી લઈશું. શું કરીશું? તો કે પેલી જે પટ્ટી બનાવી છે એની અંદર આપણે પરોવીશું અને ફરીથી આપણે એક બીજો વર્તુળાકાર બનાવીશું અને સ્ટેપલરની મદદથી એને જોઈન્ટ કરશું. જો, બે રિંગ તૈયાર થઈ ગઈ. ત્રીજી પટ્ટી લઈશું અને ફરીથી બીજી પટ્ટી છે એની અંદર આપણે પરોવીશું અને સ્ટેપલર મારીશું. જોઈને મિત્રો, આપણું નાનકડું તોરણ વર્તુળની મદદથી બની ગયું ને. હવે જોયો, આ વર્તુળની સંખ્યા એક કરતાં એક આપણે જોડતા જઈએ તો આપણા પાસે બહુ જ મોટું લાંબુ તોરણ બની જાય અને આપણા ઘરમાં પ્રસંગ હોય કે આપણે ઉત્સવની ઉજવણી કરીએ ત્યારે આવું તોરણ લગાવી શકીએ ને. ચલો, બીજી એક પ્રવૃત્તિ કરીએ. એના માટે આપણે કાગળની નાનાથી કરી અને એનાથી મોટી પટ્ટી આપણે લઈશું. શું કરીશું? તો આમાંથી જ આપણે વર્તુળ બનાવીએ. ચલો, સૌપ્રથમ નાની પટ્ટી લઈ બે છેડા ભેગા કરી અને આપણે સ્ટેપલર મારીશું. ચલો, બીજી પટ્ટી લઈએ, એને બે છેડા ભેગા કરી બીજું વર્તુળ બનાવીએ. જોયું ને, આપણે વિવિધ કાગળની પટ્ટીમાંથી નાના, એનાથી મોટું વર્તુળ બનાવ્યું. તમે આ લેસન જોઈ અને તરત જ આવા નાના નાના આકારો અને પેલી તોરણવાળી પ્રવૃત્તિ છે એ કરવાની છે. કરશો ને? તો જરૂર કરજો. હા, હવે મિત્રો, બધા જ વર્તુળ છે એક સરખા આકારના નથી હોતા, હે ને? હા, જો પેલી મીના એમ કહે છે કે બંગડી છે નાની મોટી હોય, મમ્મીના હાથ માટેની બંગડી મોટી હોય, મારા હાથ માટેની બંગડી નાની હોય છે. અરે જો રાહુલ એમ કહે છે કે વાહનના પૈડા તો જો બધેના એક સરખા નથી હોતા. બધાના વાહનના પૈડા છે કોઈકના નાના હોય છે, કોઈકના મોટા હોય છે, એનાથી મોટા હોય છે ને. હવે વિચારો, તમે અત્યાર સુધીમાં સૌથી નાનું પૈડું કયા વાહનનું જોયું છે? વિચારો અને આ જવાબ તમારે લખી રાખવાનો નોટબુકમાં. બીજો પ્રશ્ન, મને એ પણ કહો કે તમે અત્યાર સુધીમાં સૌથી મોટું પૈડું કયા વાહનનું જોયું છે? વિચારો, કયું વાહન હશે? ટ્રેક્ટર? અરે બીજા મિત્રો તો કે ના, એનાથી પણ મેં મોટું પૈડું જોયું છે. જે વાહનનું પૈડું જોયું છે એ નોટબુકમાં તરત જ લખી દેવાનું છે. ચલો, આપણે એક બીજી પ્રવૃત્તિ કરીએ છીએ. આ બધા પૈડાની તો વાત કરીએ છીએ, પણ આપણે હવે પૈડું દોરવાની વાત કરીએ છીએ. આપણે હવે વર્તુળ દોરીશું અને વર્તુળ દોરવા માટે આપણે બંગડીનો ઉપયોગ કરીશું.
હવે મને કહો તો વર્તુળ ક્યાંથી દોરીશું? અરે વાહ, કેટલાક વિદ્યાર્થી મિત્રો કહે છે કે બંગડીની બહારની તરફ આપણે પેન્સિલ ફરાવી દઈશું તો વર્તુળ બની જશે. અરે વાહ, ત્વિષા તો એમ કહે છે કે બંગડીની અંદરના ભાગમાં આપણે પેન્સિલ ફરાવશું તો એ વર્તુળ બનશે. ચાલો આપણે બંને રીતે આપણે વર્તુળ બનાવવા પ્રયત્ન કરીએ. સૌ પ્રથમ આપણે અંદરના ભાગથી વર્તુળ બનાવવા પ્રયત્ન કરીએ. જો કેવું સુંદર મજાનું વર્તુળ બની ગયું. બની ગયું ને? સરસ. ચલો ફરીથી આપણે એક બીજું વર્તુળ બનાવવા જઈ રહ્યા છીએ. જુઓ, તમારી સમક્ષ એક બંગડી આવી. બનાવીશું ને? પણ આ વખતે આપણે પેન્સિલને બહારની તરફથી ઘુમાવીશું. ચલો. જોઈને વિદ્યાર્થી મિત્રો, કેવું સરસ મજાનું વર્તુળ બન્યું. પણ આપણે કયા સાધનનો ઉપયોગ કર્યો? બંગડીનો ઉપયોગ કર્યો. હવે તમારા માટેનો પ્રશ્ન વિચારીને મને કહો કે એવા કયા કયા સાધનો છે કે જેની મદદથી આપણે સુંદર વર્તુળ બનાવી શકીએ? વિચારો વિચારો. અરે વાહ, જો યાદ આવી જાય તો તરત જ નોટબુકમાં લખ્યા રાખો. ચલો એ સાધનોને આપણે ચર્ચા પણ કરશું. લખો લખો. અરે વાહ, 2-3 લખાઈ ગયા. અરે શિવાનીના તો 5 લખાઈ ગયા સાધનો. જો અરે વાહ. ચલો કેટલાક સાધનો તો હું તમને પણ યાદ કરાવું. જોઈએ આપણે એ સાધનો કયા કયા છે. જો પેલું ચિત્ર કોનું છે? બંગડીનું. બંગડીની મદદથી વર્તુળ આપણે હમણાં જ બનાવ્યું ને? ચલો બીજું ચિત્ર જોઈએ. જુઓ તમારી સમક્ષ. અરે વાહ, ગ્લાસ આવી ગયો. ગ્લાસની મદદથી પણ આપણે વર્તુળ બનાવી શકીએ ને? કેમ બનાવશું એ તો તમારે બનાવવાના છે તમારી નોટબુક ઉપર. ચલો ત્રીજું ચિત્ર જુઓ તો. અરે વાહ, વાટકી આવી ગઈ. વાટકીની મદદથી પણ આપણે શું બનાવી શકીએ? વર્તુળ બનાવી શકીએ. બોલો બોલો, હવે જ કયું ચિત્ર આવશે? અરે વાહ, મનમાં વિચારો છો એ જ આવશે. જુઓ, થાળી આવી ગઈ. ગોળ મોટી થાળી. તમારા ઘરમાં તો નાની મોટી થાળી છે ને? આ થાળીની મદદથી પણ આપણે શું બનાવી શકીએ? વર્તુળ બનાવી શકીએ. ચલો તો. અરે વાહ, આ તો બોટલનું ઢાંકણું. આ બોટલના ઢાંકણની મદદથી પણ આપણે વર્તુળ બનાવી શકીએ. અરે વાહ, અહીંયા જો ડબ્બાનું ઢાંકણ આવી ગયું. ડબ્બાના ઢાંકણની મદદથી પણ વર્તુળ દોરી શકાય છે. હવે તમે વિચારો તો કે મને એક એવું સાધન જોઈએ છે કે જેમાંથી મોટું વર્તુળ બને. કયું હશે? વિચારો વિચારો. અરે વાહ, જુઓ આ પીપનું ચિત્ર. અને પીપ ઉપર જો એક સરસ મજાનું ઢાંકણ છે. આ ઢાંકણની મદદથી આપણે મોટું વર્તુળ બનાવી શકીએ. બીજા તો ઘણા બધા એવા સાધનો છે કે જેની મદદથી આપણે વર્તુળ બનાવી શકીએ. હવે બીજો પ્રશ્ન, મને એક એવું સાધન કહો તો કે એમાંથી નાનકડું વર્તુળ બની શકે. વિચારો વિચારો. અરે વાહ, જવાબ આપો છો. તમારે હાથની આંગળી ઊંચી થાય એટલે તરત જ ખબર પડી જાય છે. જો આ છે બટન. બટનની આજુબાજુ તમે પેન્સિલ ફરાવશો તો નાનું બનશે. અરે મારા પાકીટમાં પૈસા ક્યાં ગયા? અરે તમને તરત ખબર પડી કે પૈસા બોલ્યા એટલે. રૂપિયાના સિક્કો, 5 રૂપિયાના સિક્કા. જુઓ એની મદદથી પણ આપણે વર્તુળ બનાવી શકીએ છીએ. હવે વિચારો તો, બટનથી નાનકડું વર્તુળ બનાવવું હોય તો બની શકે? કયા સાધનનો ઉપયોગ કરવાનો? આ તમારા માટે હોમવર્ક છે. અને પીપના ઢાંકણથી મોટું વર્તુળ બનાવવું હોય તો કેનાથી બને? વિચારો વિચારો. આ બે તમારે હોમવર્કમાં કામ કરવાનું છે. જોઈને મિત્રો, આ સાધનો જે છે એ સાધનોની મદદથી આપણે
વર્તુળ દોરી શકીએ છીએ અને કેટલાક વર્તુળ તો આપણે દોરીએ અને પછી તમારે પણ તમારા નોટબુક ઉપર આવા વર્તુળ દોરવા પડશે. ચલો આપણે વર્તુળ કેવી રીતે દોરી શકાય એ નિહાળીએ. મિત્રો, સૌપ્રથમ આપણે વાડકીની મદદથી આપણે વર્તુળાકાર દોરીશું. જોયું ને, સુંદર મજાનું વર્તુળ બની ગયું. ચલો બીજા સાધનની મદદથી પણ આપણે વર્તુળ દોરીએ. જો તમારી સમક્ષ પ્લાસ્ટિકના બોટલનું ઢાંકણ છે, એના મદદથી પણ આપણે વર્તુળ બનાવીએ. જો બની ગયું ને વર્તુળ. ચલો હજી એક સાધનનો ઉપયોગ કરીએ આપણે અને મોટું વર્તુળ બને એવા પ્રયત્ન કરીએ. ચલો જમવાની જે ડીશ છે, ડીશનો ઉપયોગ કરી અને એક વર્તુળ બનાવીએ. જુઓ મોટું વર્તુળ બની ગયું ને. જોયું ને, ઘરમાં વિવિધ ઉપલબ્ધ સાધનો જે છે એની મદદથી આપણે કેવા સરસ મજાના વર્તુળ બનાવી શક્યા અને આપણે યાદી પણ બનાવી છે ને. આ સિવાયના યાદીમાં રહેલા જે સાધનો છે એની મદદથી તમારે વર્તુળ બનાવવાના છે. માત્ર નોટબુકમાં નહીં, તમારે આ વર્તુળ છે એ મેદાનમાં પણ બનાવી શકો છો. તો વિવિધ પ્રકારના વર્તુળ છે તમારે નોટબુકમાં અને મેદાનમાં બનાવવાના છે. આજે આપણે ઘણી બધી પ્રવૃત્તિ કરી અને ખબર પડી ને કે પૈડું ગોળાકાર આકાર જે છે એ આપણા જીવનમાં એનું સ્થાન કેટલું મહત્ત્વનું છે. એના વગર આપણે હાલી શકીએ? વિચારો તો, બસના પૈડા ન હોય તો, ગાડાના પૈડા ન હોય તો, હા પેલા મશીનના નાના નાના ચક્કર હોય ને એ પૈડું છે, એ ન હોય તો. આપણા જીવનમાં પૈડાનું મહત્ત્વ સમજાઈ ગયું ને. ચલો પૈડા વિશે વધારે માહિતી છે આપણે બીજા ભાગમાં સમજીશું. ત્યાં સુધી આવજો.